પૈસા કમાવા કરતા દુઆ કમાવાનો વધારે છે. લોકોને દુઆ મળશે. આજે આપણા થકી કોઈને હેલ્થ સારી થાય, કોઈના ઘરે લાખ 1.5 લાખ રૂપિયા નિરીક્ષેશનમાં બચી જતા હોય તો સારી વસ્તુ નથી. એટલે આપણે આ કોઈને બિઝનેસમાં લાય ને એના ઘરે લાખ રૂપિયા મહિને આપતા હતા તો ખોટું. તો આપણે બીજું જોઈએ હેલ્થ, વેલ્થ અને હેપીનેસ અમારા ઘરમાં જ છે સાહેબ. જો હેલ્થ માં વાઈફ ન મળે, પૈસા મને મળે અને હેપીનેસ આખા ફેમિલી મળે, પરિવાર. એટલે અમે તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ના વ્યવસાયમાં ફૂલ ટાઈમ આખું ફેમિલી આ કામ કરી. હું ફૂલ ટાઈમ આ કામ કરું છું, મારા વાઈફ પણ ફૂલ ટાઈમ આ કરે છે. અને જેમ આપણે કીધું એમ મારા આર્ટિવેરે એમ મારા બાબાને પણ આ બિઝનેસમાં લઈ ગયો. આખું ફેમિલી આ કામ કરીએ છીએ. નોકરી કરવી નથી, કારણ કે નોકરીમાં 15-20 હજાર રૂપિયા આપણને એમાં તોડાઈ નાખે. બધાને અનુભવ છે નોકરીમાં. છતાં આપણે ઘણા લોકો કહે કે ના અમે નોકરી કરું એટલે કે 15,000 માં અમારા બોકરનું ભાડે મકાન નહીં મળતું, તમે આટલા પગારમાં કરશો શું? પણ આ પરિસ્થિતિ છે. અને દુનિયામાં લોકો તમને એટલા બધા નોકરીના માઇન્ડસેટ કરી નાખે. આજે સપનાની વાત કરીએ તો સપનાની હું પણ તમને વાત કરું કે એક ભાઈને ભગવાન પ્રસન્ન થયા તો એણે માગ્યું કે કંઈક માગી લે, તો કે બહુ બધી ગાડીઓ આવે એવું કરો કે ભાઈને ટ્રાફિક પોલીસ બને. રાત નીચે રોજ 25-50 ગાડીઓ જશે. માગતા નહીં આવતું સપનું શું કરો? તો એવી જેમ જય ભાઈએ માગ્યું કે મારા ઘરે મર્સિડીઝ જોઈએ તો ભગવાને કથા છે. કેટલા લોકો મર્સિડીઝ જોઈએ તમારે? કથા છે. થેન્ક યુ.